રાખો સાઈડમાં વયા જાઓ। ભગવાન વાહમાં નમસ્કાર મારા ભાઈઓ, લીલી પરિક્રમાના બીજા દિવસે સતત મોતનો આંકડો વધી રહ્યો છે। તો શા માટે લીલી પરિક્રમામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે? ચાલો સંપૂર્ણ વિગતવાર માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું, કેમ કે તમને ખબર છે જય ગિરનારીના નાદ સાથે લોકો ચાલતા જઈ રહ્યા છે। આ રૂટ તમને ખબર છે 38 કિલોમીટરનો રૂટ હોય છે ને આ રૂટ ઉપર લોકો છે એ ચાલીને આ પરિક્રમા કરતા હોય છે। પરિક્રમામાં તમે જોતા હશો કે અલગ અલગ જાતની વનસ્પતિઓ જોવા મળે છે, તેમજ અલગ અલગ જાતના જે આપણા સાધુ હોય છે એ પણ જોવા મળે છે। તો કેટલાય જણા સાહેબ કેમ્પો કરીને ત્યાં રહેતા હોય છે, લોકોની સેવા કરતા હોય છે, કેમ કે તમને ખબર છે સાહેબ કે સેવા કરવીને એ સૌથી મોટું પુણ્ય છે અને એ પણ લોકો ચાલતા જઈ રહ્યા છે ને એ પણ ગિરનારમાં સાહેબ। તમે વિચારો કે ગિરનારમાં 33 કરોડ દેવી દેવતાઓના સ્થાન છે અને એ સ્થાનમાં જો કદાચ ભાઈ આપણે સેવા આપવાનો મોકો મળે તો સ્વાભાવિક રીતે ભાઈ ગમે માણસ તૈયાર થઈ જાય કે 4 દિવસ માટે તો ગમે વ્યક્તિ તૈયાર થઈ જાય કે હાલો ભાઈ સેવા આપવી છે। તો અત્યારે વાત કરવામાં આવે તો સાહેબ લીલી પરિક્રમામાં અત્યાર સુધી 9 લોકોના મોત થયા છે। કયા કયા મોત થયા છે સંપૂર્ણ વિગતવાર માહિતી છે સાહેબ તમને વિડીયોના માધ્યમથી આપવાનો છું, એટલે ખાસ કરીને તમે વિડીયો છે એ સાહેબ છેલ્લે સુધી જોતા રહેજો। પણ વિડીયોની શરૂઆત કરું એ પહેલાં કમેન્ટ બોક્સમાં જય ગિરનારી લખી નાખજો, જેથી કરીને સાહેબ આપણી જિંદગીમાં જેટલા પણ દુઃખો હોય ને એ બધા ખતમ થઈ જાય। કેમ કે જો સાહેબ કદાચ લોકો ચાલતા ત્યાં જતા હોય મુંબઈથી ને ત્યાંથી લોકો જો પરિક્રમા કરવા આવતા હોય તો સાહેબ તમારે ઘરે બેઠા જય ગિરનારી લખવાનું છે, તો જય ગિરનારી લખી દેજો જેથી કરીને તમારા દુઃખો દૂર થઈ જાય। હાલો મારા ભાઈઓ વિડીયોની શરૂઆત કરીએ છીએ। તો અત્યારે લીલી પરિક્રમામાં હાર્ટ એટેકથી 2 દિવસમાં 9 લોકોના મૃત્યુ થયા છે। તમને ખબર છે કે જૂનાગઢમાં જે લીલી પરિક્રમા છે એમાં અનેક લોકો આવતા હોય છે અને અત્યારે હાર્ટ એટેકથી લગભગ 9 લોકોના મોત થયા છે। આ મૃતકો છે એ જસદણ, અમરસર, દેવલા, ગાંધીધામ, મુંબઈના હતા અને આ ઉપરાંત આ જે રહેવાસી છે એ મૃતકોમાં અમદાવાદ અને રાજકોટના પણ ભક્તોનો સમાવેશ થાય છે। તો તમે વિચારી શકો છો કે આટલા દૂર દૂરથી જે ભક્તો છે એ જૂનાગઢમાં આવી રહ્યા હતા, પરંતુ તમને ખબર છે કે કુદરતથી મોટું કોઈ છે નહીં ભાઈ, તો ગમે ત્યારે ગમે થઈ શકે કોઈને ખબર નથી। તો બસ આપણે એટલું જ ઈચ્છીએ છીએ કે જે અત્યારે જે કોઈ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે એમને ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે, એ જ આપણે પ્રાર્થના કરીએ છીએ। જય ગિરનારી, બસ આજ માટે આટલું જ રાખીએ છીએ।